ઝેન્ઝી બિઝનેસ સ્કૂલમાં જે સ્ટુડન્ટ છે એને આપણે આપણી કંપનીના લાઈવ ક્લાયન્ટ ઉપર જ આપણે લાઈવ એક્સપિરિયન્સ કરાવીએ છીએ. ચાલો બતાવું. આ છે આપણો મેટા ડિપાર્ટમેન્ટ. તો આપણે અહીંયા મેડમને પૂછીએ કે અહીંયા શું કરે છે ને કેવો એક્સપિરિયન્સ છે. મેડમ, તમે કેટલા સમયથી અહીંયા શીખી રહ્યા છો? 2 monthsથી. અને ઓવરઓલ તમને અહીંયા એક્સપિરિયન્સ કેવો લાગે છે? સારો છે, કારણ કે પહેલા જ્યારે કોલેજમાં હતા તો ત્યારે અહીંયા એવું કંઈ શીખવાડતા જ નહીં. ત્યારે તો ઓનલી થિયરી ને પેન પેપર ઉપર જ બધું વર્ક થતું હોય. પણ જ્યારે ઝેન્ઝીમાં જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે એકચ્યુઅલ વેલ્યુ છે ને અત્યારે એક્સપિરિયન્સની છે. ફ્રેશર્સ કે કોલેજમાં ઓનલી થિયરી શીખો એની નથી એમ. તો આ એક્સપિરિયન્સ કરીને એકદમ આમ વેલ્યુએબલ થાય છે હવે. ઓકે, અને આપણી યારે જે બીજા મેડમ છે એ અત્યારે મેટાઇટ્સ ઉપર જ શીખી રહ્યા છે. આપણા કંપનીના જે ક્લાયન્ટ છે એની ઉપર જ એક્સપિરિયન્સ કરી રહ્યા છે. આપણે એમનો પણ એક્સપિરિયન્સ જાણીએ. મેડમ, તમે કેટલા સમયથી અહીંયા શીખી રહ્યા છો? 2 monthથી. અને ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો છે? સારો છે. રિયલમાં અહીંયા લાઈવ ક્લાયન્ટ પર જ વર્ક થાય છે. હું હાલમાં I2 સોલાર કરીને ક્લાયન્ટ છે તેનું કેમ્પિયન રેડી કરું છું. અને આપણી યારે જે અત્યારે મેડમ છે એ મેટાઇડ એક્સપર્ટ મેડમ છે, જે આ બે વ્યક્તિઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. આપણે એમનો પણ એક્સપિરિયન્સ જાણીએ કે એ લોકો કઈ રીતના જે સ્ટુડન્ટ છે એને ટ્રેન કરે છે. મેડમ, તમારો ફિલ્ડની અંદર કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? મને ટોટલ 3 વર્ષનો એક્સપિરિયન્સ છે મેટામાં. તે અત્યાર સુધીમાં જે પણ મેં કેમ્પેનમાં હું જે એક્સપિરિયન્સ મેં લાઈવ કર્યો છે એ બધું હું આ લોકોને શીખવાડું છું કે કઈ રીતે કેમ્પેન કરવા, કઈ રીતે તમારે કઈ સ્ટ્રેટેજી યુઝ કરો તમે તો લીડ કોસ્ટ ઓછો આવે પ્લસ ક્વોલિટી લીડ્સ આવે. કેવા ટાઈપના કસ્ટમર સાથે હેન્ડલિંગ કરવું કે કેવી રીતે વાત કરવી કસ્ટમર સાથે, બધું હું ટોટલી એ લોકોને શીખવાડું છું. ઓકે, તો આ તમે જે જોયું ને એ આપણો રિયલ એક્સપિરિયન્સ છે કે જે સ્ટુડન્ટ જે આપણી ઝેન્ઝી બિઝનેસ સ્કૂલની અંદર શીખી રહ્યા છે એનો લાઈવ એક્સપિરિયન્સ કેવો રહેલો છે. આપણો કન્ટેન્ટ ડિપાર્ટમેન્ટ છે. મેડમ, અત્યારે તમે શું કામ કરી રહ્યા છો? અત્યારે હું વિશ્વા પ્લાય એન્ડ હાર્ડવેર માટે ઇન્ફ્લુએન્સરની સ્ક્રિપ્ટ બનાવું છું. ઓકે, અને કેટલા સમયથી તમે અહીંયા શીખવા આવો છો? મને હમણાં 3 month કમ્પ્લીટ થશે, હવે આ માર્ચ એન્ડ થશે ને એટલે. અને ઝેન્ઝી બિઝનેસ સ્કૂલમાં તમે ટ્રેનિંગ માટે આવ્યા એ પછી તમને કેવો એક્સપિરિયન્સ થાય છે આફ્ટર બિફોર? ઓકે, પહેલાં છે ને કોમ્યુનિકેશન સ્કિલ મારી એટલી સારી નહોતી અને મને કંપનીમાં કેવી રીતે વર્ક થાય છે એટલી બધીની નોલેજ નહોતી અને માર્કેટિંગમાં મારે આગળ જવું હતું પણ એમાં શું શું થાય ને એના વિશે નોલેજ નહોતી. અહીંયા આવ્યા પછી મને ડિજિટલ માર્કેટિંગમાં વર્ક કેવી રીતે થાય છે એની મને નોલેજ મળી. એમાં અત્યારે હું લાઈવ ક્લાયન્ટ પર વર્ક કરીને એનો એક્સપિરિયન્સ મેળવું છું અને મને હવે પોતાની રીતે હું આગળ પોતે જોબ કરી શકું ને કંઈ પોતાનું ફ્રીલાન્સિંગ કરી શકું ને એટલો કોન્ફિડન્સ વધ્યો છે. આપણી હારે છે અત્યારે ક્રિષ્ના સર, જે કન્ટેન્ટ ક્રિએશન ટીમ છે અને ટીમ લીડર છે અને હારે હારે એમના મેન્ટોરે છે. તો કન્ટેન્ટ કઈ રીતે ક્રિએટ કરવું આ બધી જ વસ્તુ ક્રિષ્ના સર ટ્રેનિંગ આપતા હોય છે. તો આપણે એમનો પણ એક્સપિરિયન્સ જાણીએ. બોલો ક્રિષ્ના સર, તમને કેવું ફીલ થાય છે ટ્રેનિંગ આપતી વખતે ને તમારા વર્ક બાબતે? વર્કમાં આપણે વાત કરીએ તો વર્ક બાબતે ઘણું સારું ફીલ થાય છે એન્ડ ટ્રેનિંગના પર્પઝથી પણ આપણે કામ કરીએ છીએ કે જનરલી લોકો કેવું કરતા હોય છે કે ચેટ જીપીટી પરથી સ્ક્રિપ્ટ બનાવતા શીખવાડતા હોઈએ છીએ. પણ આપણી મેથડ કેવી છે કે પહેલાં કોઈ ક્લાયન્ટ આવે છે તો એની રિક્વાયરમેન્ટ સમજીએ છીએ અને રિક્વાયરમેન્ટ પછી સપોઝ કોઈ ક્લાયન્ટને માર્કેટિંગ પ્લસ બ્રાન્ડિંગ જોઈતી હોય તો આપણે એ પ્રોવાઈડ કરીએ છીએ. અને એટલું જ નહીં કે ક્લાયન્ટના કોમ્પ્યુટર શું કરે છે, મેઇન આપણે એ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ કે કોમ્પ્યુટર જે કરે છે એ સ્ટડી કરીને માર્કેટમાં શું ચાલે છે અને માર્કેટમાં શું આપવું જોઈએ આપણે એ રીતે આ લોકોને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ જેનાથી આપણા કોન્ટેન્ટ છે એકદમ ઇફેક્ટફુલ બને છે અને જેનાથી ક્લાયન્ટને પ્રોફિટ થાય છે. તમે જે ક્રિષ્ના સર પાસેથી સાંભળ્યું એ ક્લાયન્ટ બાબતે હતું. તો હવે એ લોકો જ્યારે સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપતા હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખે છે એ પણ આપણે જાણીએ. ક્રિષ્ના સર, તમે જ્યારે ટ્રેનિંગ આપો છો ત્યારે તમે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખતા હોય છો જેના કારણે ઇન ફ્યુચર આ લોકોને એક મદદરૂપ થાય? ફર્સ્ટ ઓફ ઓલ મેં ધ્યાન એ રાખું છું કે સ્ટુડન્ટ જ્યારે પણ કામ કરે તો શોર્ટકટથી કામ નહીં કરે કે ડાયરેક્ટ ચેટ જીપીટી પાસેથી જઈને કે પ્રોમ્પ્ટ આપીને કે કંઈ વર્ક કરાવી લઈ. એક સ્માર્ટ વર્ક છે પણ સ્માર્ટ વર્ક ચીટિંગમાં કન્વર્ટ થતાં વાર નહીં લાગતી. એટલે આપણે એ ધ્યાન રાખીએ છીએ સ્ટુડન્ટ પ્રોપર એના મેન્ટલી રેડી થાય, મેન્ટલી એ કોન્ટેન્ટ રાઇટર બને એવી વિચારી શકે અને એવી રીતે ડિઝાઇન કરીને આગળ એ ક્લાયન્ટને બ્રીફ પ્રોવાઈડ કરી શકે એવી રીતે આપણે કામ કરીએ છીએ. તો આ આપણો કન્ટેન્ટ ડિપાર્ટમેન્ટ હતો. હવે આપણે આપણું જે ઓપરેશન ડિપાર્ટમેન્ટ છે જેની અંદર ગ્રાફિક્સ ને રીલ્સ એડિટિંગને આ બધી વસ્તુ થતી હોય છે. તો આપણે ત્યાં જઈને પણ જોઈએ કે લોકો કઈ રીતે વર્ક કરી રહ્યા છે, કઈ રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને ઓવરઓલ કેવો એક્સપિરિયન્સ કરી રહ્યા છે. ચાલો. આપણો બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે. આની અંદર આપણે જે ક્લાયન્ટ છે ને એ લાઈવ ક્લાયન્ટના બધા જ ઓપરેશનના વર્ક થતા હોય છે કે ઓછા સમયમાં અને એઆઈની સાથે તમે વધુમાં વધુ સારી એવી ક્રિએટિવિટી અને ક્વોલિટીવાળું વર્ક કઈ રીતે આપી શકો. આ ડિપાર્ટમેન્ટની અંદર આપણી હારે જ અહીંયા સ્ટુડન્ટ બેઠા છે કે જે લાઈવ ટ્રેનિંગ લઈ રહ્યા છે, જેની અંદર એ લોકો કંપનીના જે લાઈવ ક્લાયન્ટ ઉપર એક્સપિરિયન્સ કરશે. તો આપણે મેડમને પૂછીએ કે અત્યારે કઈ રીતના વર્ક કરી રહ્યા છે અને એનો એક્સપિરિયન્સ ઓવરઓલ કેવો છે. મેડમ, તમે કેટલા સમયથી અહીંયા શીખી રહ્યા છો? હું છેલ્લા 4 મહિનાથી અહીંયા વર્ક કરું છું અને હું અત્યારે ગ્રાફિક્સ ડિઝાઇનમાં લાઈવ ક્લાયન્ટ ઉપર જ વર્ક કરું છું. તો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ ઝેન્ઝી બિઝનેસ સ્કૂલમાં કઈ રીતનો છે?
અત્યાર સુધીમાં મેં કન્ટેન્ટ, મેટા એડ્સ અને ગ્રાફિક્સ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં વર્ક કર્યું છે અને કંપનીમાં કઈ રીતે વર્ક થાય છે તેનો બી મને એક્સપિરિયન્સ મળી ગયો છે. તો અત્યારે સ્ટુડન્ટ્સ જે છે એ કંપનીની અંદર એક્સપિરિયન્સ કરી રહ્યા છે. એવી રીતના આપણે યાર એક બીજા મેડમ છે કે જે લાઈવ ક્લાયન્ટ ઉપર જ કામ કરે છે. આપણે એમનો પણ એક્સપિરિયન્સ પૂછે. મેડમ, તમે કેટલા સમયથી અહીંયા શીખો છો? 4 મંથથી. ઓકે, 4 મંથથી તમે અહીંયા શીખો છો. તો 4 મહિના પહેલાં ને અત્યારે તમને શું ચેન્જીસ લાગે છે તમારા પ્રોફેશનલ વર્કની અંદર? મને અહીંયા આવીને છે ને ડિજિટલ માર્કેટિંગની સાથે સાથે ગ્રાફિક્સ, વિડીયો એડિટિંગ અને મેટા એડ આ ત્રણેય ફિલ્ડમાં એક્સપર્ટ થઈ છું. તો કોલેજ અને તમે જે અત્યારે કંપનીની અંદર રિયલ એક્સપિરિયન્સ કરો છો એમાં તમને કોઈ ફરક લાગતો હોય એવું ખરું? હા, કોલેજમાં ડમી પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હોય અને અહીંયા લાઈવ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું આવે છે. અત્યારે આપણે યારે મેડમ છે એ ફોરમ મેડમ અત્યારે જે છે એ અત્યારે આપણા ક્લાયન્ટનું ગ્રાફિક્સનું કામ કરી રહ્યા છે. આપણે એમને પૂછીએ કે એ લોકો અત્યારે કઈ રીતના વર્ક કરે છે અને સ્ટુડન્ટ્સને કઈ રીતના ટ્રેન કરે છે. મેડમ, તમે અત્યારે શેનું કામ કરી રહ્યા છો? હું અત્યારે ડૉક્ટર પ્લસનું કામ કરી રહી છું. ઓકે, અને તમે જ્યારે સ્ટુડન્ટને ટ્રેનિંગ આપો છો ત્યારે તમે ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો અને કઈ રીતે અમને ટ્રેનિંગ આપો છો? જ્યારે વર્ક આપું છું એ લોકોને તો કેવી રીતે ફોન્ટ સ્ટાઇલ રાખવા, કલર કોમ્બિનેશન, સાઇઝ, સ્પેસિંગ એ બધું ધ્યાન રાખવાનું એ બધી training. તો આ છે જેનઝી બિઝનેસ સ્કૂલ કે જેની અંદર સ્ટુડન્ટ છે એ ખાલી ને ખાલી કોર્સ નથી શીખી રહ્યા પણ એક્સપિરિયન્સ લઈ રહ્યા છે કે જે એમને ઇન્ડસ્ટ્રી રેડી બનાવી શકે. આપણું પ્રોડક્શન હાઉસ છે. ચાલો આપણે જાણીએ કે અંદર કઈ રીતની પ્રોસેસ ચાલે છે. અત્યારે અહીંયા જેનઝી બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ છે એ પ્રોડક્ટ ફોટોગ્રાફીથી આ બધી વસ્તુઓ અહીંયા પ્રોડક્શન હાઉસ અંદર શીખતા હોય કે જનરલી પ્રોડક્ટ ફોટોગ્રાફી આવી ગઈ પછી કોઈ પણ આપણા ક્લાયન્ટ્સ હોય એના જે વિડીયો રીલ શૂટિંગ કરવાની હોય બધી જ પ્રોસેસ અહીંયા થતી હોય છે. તો આપણે મેડમને પૂછે કે એ કઈ રીતના સ્ટુડન્ટ્સને શીખવાડે છે અને કઈ રીતના ટ્રેનિંગ આપે છે. સો બેઝિકલી હમણાં મેં આ બધા સ્ટુડન્ટ્સને પ્રોડક્ટ શૂટિંગ કઈ રીતના થાય તે શીખવાડું છું. અહીંયા આપણે વેરિયસ ડિવાઇસીસ યુઝ કરીએ છીએ એક પ્રોડક્ટ શૂટ કરવા માટે. આપણા ક્લાયન્ટ છે જેની એક સ્કિન કેરની એ છે પ્રોડક્ટ્સ. સો આપણે એ રીતના લાઇટિંગ સેટઅપ કરી છે જેનાથી પ્રોડક્ટ એકદમ પ્રોપરલી વિઝિબલ થાય અને ગ્રીડ્સ લગાવી છે જેનાથી લાઇટ્સ જરીક ઓછી દેખાય. પછી આ સાઈડ આપણે છે એક RGBની સેટઅપ જે બેકગ્રાઉન્ડ માટે યુઝ થાય છે. એમાં RGBના કલર આપણે ચેન્જ કરી શકીએ છીએ. પછી આ આપણા પાસે ઘણા બધા ક્લાયન્ટ્સના પ્રોડક્ટ્સ બી છે અને આ એક છે મિની ટ્રાયપોડ જે આપણે હેન્ડ હેલ્ડ આપણે જો પ્રોડક્ટ શૂટ કરવી હોય હેન્ડ હેલ્ડ તો એના માટે આ યુઝ થાય છે. ઓવરઓલ તમે જોયું એ પ્રમાણે જેનઝી બિઝનેસ સ્કૂલના દરેક સ્ટુડન્ટ શીખવાની સાથે સાથે કંપનીના રિયલ ક્લાયન્ટ ઉપર એક્સપિરિયન્સ કરી રહ્યા છે. જો તમે એવું વિચારો છો કે તમારે પણ શીખવાની સાથે કંપનીના લાઈવ ક્લાયન્ટ ઉપર એક્સપિરિયન્સ કરવો છે અથવા તો ડે 1 થી કંપનીના એટમોસ્ફિયર સાથે શીખવું છે તો જેનઝી બિઝનેસ સ્કૂલ ચોક્કસ તમારી મદદ કરશે.